જય કિસાન, હું છું આપણે એમકે ફાર્મર્સ ને આપણી યુટ્યુબ ચેનલ એમકે ફાર્મર્સ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ખેડૂતો માટે ખુશખબર લઈને આવી ગયા છીએ કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ ખેડૂતોને ગુજરાતના દરેક જિલ્લાઓ અથવા તો દરેક વિસ્તાર માટે મગફળી, અડદ, મગ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી કરવાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। તો આનો ભાવ કેટલો રહેશે, કેટલા પ્રમાણમાં તેની ખરીદી થશે અને ક્યારથી શરૂ થશે તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મળી રહેશે। તો વિડીયોમાં અંત સુધી જોડાયા રહેવાની નમ્ર વિનંતી। મગફળી, મગ, અડદ અને સોયાબીન આ ચારેય પાકોની જે ખરીદી કરવાની છે તે આગામી 9 નવેમ્બર એટલે કે રવિવારથી શરૂ થશે અને આની જાહેરાત આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। ત્યાર પછી ખેડૂત દીઠ કેટલી મગફળી લેવામાં આવશે અને આ ચારે પાકોનો શું ભાવ રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આપણા વિડીયોમાં આપીશું। ચાલુ સિઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી 15,000 કરોડ કરતા પણ વધુ મૂલ્યમાં ચારે પાકોની ખરીદી કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના પ્રતિ ખેડૂતે 125 મણ મગફળીની રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાતમાં જે ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવાની છે તે માટે 300 થી વધારે ખરીદ કેન્દ્રોની સૂચિ કરવામાં આવી છે। મિત્રો, ટેકાના ભાવ કેટલા નક્કી કરવામાં આવ્યા છે અને કઈ રીતના કરવામાં આવે તેની સંપૂર્ણ માહિતી આપણે આપીશું। તો જે મગફળીના ટેકાનો ભાવ નક્કી કરવામાં આવે છે તેમાં પ્રતિ મણે 1452 રૂપિયા, ત્યાર પછી મગ માટે 1753 રૂપિયા પ્રતિ મણે, અડદ માટે પ્રતિ મણે 1560 રૂપિયા તથા સોયાબીન માટે રૂપિયા 1065 પ્રતિ મણે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। જે માહિતી અમારા જોડે હતી તે તમારા સુધી પહોંચતી કરી। તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવવા નમ્ર વિનંતી, અથવા તો કોઈ પ્રકારની બીજી માહિતી જોઈતી હોય તો પણ કોમેન્ટમાં જણાવવા નમ્ર વિનંતી। અવનવાર આવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય જવાન, જય કિસાન, જય ગૌ માતા।